નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું બોના આચાર્ય આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના સેમેસ્ટર 4 કે જેના પ્રકરણ 6 સદિશનું બીજગણિત જેની ચર્ચા કરીશું. આ પ્રકરણ એ ગુજરાત બોર્ડની દ્રષ્ટિએ બહુ જ મહત્વનું છે. પ્રકરણ નાનું છે પણ 14 ગુણનું છે અને જેમાંથી તમારે 7 ગુણના બહુવિકલ્પી પ્રશ્નો અને બાકીના 2 ગુણના 2 અને 3 ગુણનો 1 એમ કુલ 14 માર્ક્સનું આ ચેપ્ટર છે. આ ચેપ્ટર જેડબલની દ્રષ્ટિએ પણ બહુ જ અગત્યનું છે. 2 દાખલા તો વિદ્યાર્થી મિત્રો આના પૂછાય જ છે અને કોન્સેપ્ટ એ આપણા ગુજરાત બોર્ડ પ્રમાણેનો જ છે. ખાલી થોડોક કોન્સેપ્ટને ઝીણવટભર્યો અભ્યાસ કરો તો એ 2 દાખલા પણ તમને સરળતાથી મળી જાય એવા છે. આજે આપણે આ પ્રકરણની અંદર પ્રક્ષેપની સૌથી પહેલાં વાત કરીશું. તો પ્રક્ષેપ એટલે શું? જો એ બાર અને બી બાર પરસ્પર લંબ ન હોય તેવા શૂન્યત્તર સદિશો હોય તો એ બારનો બી બાર પરનો પ્રક્ષેપ સદિશ જેને કહેવાય એ બાર ડોટ બી બાર અપોન મોડ બી બાર સ્ક્વેર ઇન્ટુ બી બાર, એટલે કે એ બારનો બી બાર પરનો પ્રક્ષેપ જેને કહેવાય પ્રોજેક્શન ઓફ એ બાર ઓનટુ બી બાર, જેનું સૂત્ર છે એ બાર ડોટ બી બાર અપોન મોડ બી બાર સ્ક્વેર ઇન્ટુ બી બાર. પ્રક્ષેપની વાત કરીએ તો એ બારનો બી બાર પરનો, જો આપણે બી બારનો એ બાર પરનો પ્રક્ષેપ બોલીએ તો સૂત્રમાં કેટલો ફેરફાર થશે? એ બાર ડોટ બી બાર નીચે મોડ એ બાર સ્ક્વેર ઇન્ટુ બી બાર, એટલે કે પ્રક્ષેપ સદિશ શોધવું હોય તો સૌથી પહેલા આપણે આ સૂત્ર તૈયાર કરવું પડશે. એના પછી આવે પ્રક્ષેપ સદિશનો ઘટક. પ્રક્ષેપ સદિશનો ઘટક એની વાત કરીએ તો એને સંકેતમાં દર્શાવાય છે કોમ્પોનન્ટ એ બાર ઓનટુ બી બાર, અને કોમ્પોનન્ટ એ બાર ઓનટુ બી બારનું સૂત્ર છે, માનાંક નથી લેતા અહીંયા આગળ, એ બાર ડોટ બી બાર અપોન મોડ બી બાર. અને જો પ્રોજેક્શન ઓફ એ બાર ઓન ટુ બી બાર નું માન કરીએ તો એમાં તમે માનાંક લો છો. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત બોર્ડમાં જો તમારે 1 માર્ક્સમાં બહુવિકલ્પી પ્રશ્નોમાં પૂછાય તો ખાલી પ્રક્ષેપ સદિશનું માન પૂછાય, પ્રક્ષેપ સદિશ પૂછાય અથવા તો પ્રક્ષેપ સદિશનો ઘટક પૂછાય. 2 માર્ક્સમાં પૂછાય તો 2 માંથી કોઈ પણ 2 વસ્તુ તમને પૂછી શકાશે. આજે આપણે એક એક્ઝામ્પલ લઈ અને એની ચર્ચા કરીએ. સદિશ 2i પ્લસ જે પ્લસ કે નો માઇનસ 4i માઇનસ 2j પ્લસ 4k પરનો પ્રક્ષેપ સદિશ, પ્રક્ષેપ સદિશનું માન તથા પ્રક્ષેપ સદિશનો ઘટક શોધો. સૌથી પહેલા શું આપ્યું છે? 2i પ્લસ જે પ્લસ કે નો માઇનસ 4i માઇનસ 2j પ્લસ 4k પરનો, એટલે કે આને આપણે એ બાર કહીશું 2 1 1, આને આપણે બી બાર કહીશું માઇનસ 4 માઇનસ 2 4, એટલે કે એ બારનો બી બાર પરનો પ્રક્ષેપ સદિશ શોધવો હોય તો તમારે શું કરવું પડે? એ બાર ડોટ બી બાર શોધીને તૈયાર રાખવાનું અને મોડ બી બાર શોધીને તૈયાર રાખવાનું. એ બાર ડોટ બી બાર એ તો વિદ્યાર્થી મિત્રો તમને આવડે જ છે. કેવી રીતના કરીશું? પહેલાનો ગુણાકાર પ્લસ બીજાનો ગુણાકાર પ્લસ ત્રીજાનો ગુણાકાર, એટલે કે તમને એ બાર ડોટ બી બાર 8 માઇનસ 2 પ્લસ 4 ઇક્વલ ટુ માઇનસ 6. મોડ બી બાર કેટલા થશે? અંડર રૂટ ઓફ માઇનસ 4 નો વર્ગ પ્લસ માઇનસ 2 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ રૂટ 36 એટલે 6. આ જે 2 કિંમતો આવી એ કિંમતો અહીંયા મૂકી દઈશું સૂત્રની અંદર. એ બાર ડોટ બી બારની જગ્યાએ મૂકી દઈશું માઇનસ 6, મોડ બી બારની સ્ક્વેરની જગ્યાએ 36 અને સદિશ તમારો બી બાર માઇનસ 4 માઇનસ 2 અને 4. અહીંયાથી માઇનસ કોમન કાઢી દઈશું અને 6 કેન્સલ થશે એટલે 1/6 4 2 માઇનસ 4 આવશે. અગેન પાછળનામાંથી તમારે 2 કોમન નીકળશે એટલે કે 1/3 2 1 માઇનસ 2. આ મળ્યો આપણને પ્રક્ષેપ સદિશ. હવે જો પ્રક્ષેપ સદિશનો ઘટક શોધવો હોય તો ઘટક માટે પણ એ બાર ડોટ બી બાર ઉપર શોધેલા જ હતા, મોડ બી બાર પણ તમારે શોધેલા હતા. માત્ર વેલ્યુ મૂકી દો -6/6 એટલે કે -1. જો તમારે એક જ દાખલાની અંદર પ્રક્ષેપ સદિશ અને પ્રક્ષેપ સદિશનું માન બંને વસ્તુ સાથે પૂછી હોય તો તમે સૂત્ર ના મૂકો અને પ્રક્ષેપ સદિશનો જે સદિશ મળ્યો હોય એનું માન લખો. એ અને આના જવાબ સરખા જ આવે છે. પણ પ્રક્ષેપ સદિશનું માન અલગથી પૂછ્યું હોય તો માનાંકમાં એ બાર ડોટ બી બાર અપોન મોડ બી બાર, એટલે કે -6 નું માન અપોન 6 બરાબર 1. આવા પ્રકારના દાખલા તમને ગુજરાત બોર્ડમાં પૂછાય છે. પણ વિદ્યાર્થી મિત્રો, પ્રક્ષેપની જ વાત કરીએ અને એન્ટ્રન્સ એક્ઝામ એટલે કે JEEમાં કે એન્ટ્રન્સની બીજી એક્ઝામોમાં જો આ દાખલાઓ પૂછાય તો કેવા પ્રકારના પૂછાય છે એનો આપણે થોડો અભ્યાસ કરીએ. જો સદિશ આલ્ફા i પ્લસ બીટા જે ના રૂટ 3i પ્લસ જે પરના પ્રક્ષેપનું માન રૂટ 3 અને આલ્ફા બરાબર 2 પ્લસ રૂટ 3 બીટા, તો
માનાંકમાં આલ્ફાની શક્ય કિંમત ખાલી જગ્યા થાય. જો બેઝ એનો એ જ છે, એક સદિશના બીજા સદિશ પરના પ્રક્ષેપનું માન √3. આપણું સૂત્ર ફરીથી અહીંયા આવશે, માનાંકમાં a બાર ડોટ b બાર અપોન મોડ b બાર. અહીંયા આપણી પાસે આ આપણો a બાર છે, આ આપણો b બાર છે. સૂત્રમાં મૂકી દીધા. માનાંકની અંદર આલ્ફા i પ્લસ બીટા છે ડોટ √3i પ્લસ જે અપોન √3 પ્લસ 1. આ તો તમને આવડે જ છે શોધતા. કેટલા મળશે? √3 ઇન્ટુ આલ્ફા, √3 આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ 1 એટલે પ્લસ બીટા ઇક્વલ ટુ √3 પ્લસ 1 નું રૂટ એટલે તમારા 4 નું વર્ગમૂળ 2 મળશે એટલે કે 2√3. માનાંક છે એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે? બે કિંમત મળશે, એક પ્લસ 2√3 મળશે અને બીજી માઇનસ 2√3 મળશે. તો બે કિંમતો આપણે લઈ લઈશું. સૌથી પહેલા આપણે શું કરીશું? √3 આલ્ફા પ્લસ બીટા બરાબર 2√3 અથવા √3 આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ 2√3. અને આલ્ફાની કિંમત તો આપણને ખબર છે કેટલી છે આપણી પાસે? 2 પ્લસ √3 બીટા. હવે આપણે કિંમત જે આલ્ફાની છે 2 પ્લસ √3 બીટા તમને ક્વેશ્ચનમાં આપી દીધી છે, એ કિંમત મૂકી દઈશું. એકવાર 2√3 માં મૂકીશું અને એકવાર માઇનસ 2√3 માં મૂકીશું. હવે થોડુંક આપણે એનું સાદુરૂપ જોઈએ. તો √3 2 વડે ગુણાશે, 2√3 સાથે 2√3 તમારા કેન્સલ થઈ જશે. √3 ઇન્ટુ √3 એટલે 3 બીટા, 3 બીટા પ્લસ બીટા એટલે તમારી પાસે 4 બીટા આવશે. એનો મિનિંગ કે 4 બીટા ઇક્વલ ટુ 0. માટે બીટા કેટલા મળશે? આપણને 0 મળશે. પણ આપણે બીટા નથી શોધવા, આપણે તો માનાંકમાં આલ્ફાની કિંમત શોધવી છે. તો આ જે બીટા બરાબર આપણને 0 મળ્યા, એ બીટાની વેલ્યુ અહીંયા 0 મૂકી દઈશું. તો આલ્ફા કેટલા મળ્યા? 2. માટે મોડ આલ્ફા પણ 2 મળ્યા. એવી જ રીતના ધારો કે માઇનસ 2√3 લઈશું અને એના કૌંસને ખોલી નાખીશું તો 2√3 આ સાઈડ જશે એટલે માઇનસ 4√3. માટે બીટા મળશે માઇનસ √3. ફરીથી તેની જેમ જ બીટાની વેલ્યુ માઇનસ √3 એ આલ્ફાની કિંમતમાં મૂકશો તો આલ્ફા કેટલા મળશે? -1. પણ આપણે તો મોડ આલ્ફાની જરૂર છે તો મોડ આલ્ફા કેટલા મળ્યા? 1 મળ્યા. એટલે કે માનાંકમાં આલ્ફાની બે કિંમત મળી, એક 1 અને અથવા બીજી મળી 2. આવી જ રીતના વિદ્યાર્થી મિત્રો આ 2015 JEE માં પૂછાયેલો જ દાખલો છે. આ 2014 JEE માં પૂછાયેલો છે કે x બાર આપ્યા છે 3 - 6 - 1, y બાર આપ્યા છે 1 4 - 3 અને z બાર આપ્યા છે 3 - 4 - 12. x બાર ક્રોસ y બારના z બાર પરના પ્રક્ષેપનું માન, આને આપણે a બાર સમજવાનો, આને આપણે b બાર સમજવાનો. તો સૂત્રમાં કેવી રીતના મૂકીશું? અહીંયા આગળ x બાર ક્રોસ y બાર ડોટ z બાર અપોન મોડ z બાર. એકનો ક્રોસ બીજાનો ડોટ એટલે કે તમને પેટી ગુણનથી પણ એ કિંમત તમને મળી જશે અને તમે આ સૂત્ર પરથી આના પ્રક્ષેપનું માન પણ શોધી શકીશું. એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ કે આપણે ગુજરાત બોર્ડ અને JEE ની અંદર બહુ ફેર નથી. થોડોક તમે ઝીણવટભર્યો અભ્યાસ કરશો તો એ દાખલા પર બહુ શાંતિથી તમે એને સમજી શકશો. એવા એક્ઝામ્પલની ચર્ચા કરીએ તો આ પ્રકરણની અંદર તમારે થિયરી પ્રકારના દાખલા પણ ઘણીવાર પૂછાય છે. અત્યારે આપણે એક દાખલાની વાત કરીએ તો ત્રિકોણ ABC માટે સદિશના ઉપયોગથી A/sin A બરાબર B/sin B બરાબર C/sin C સાબિત કરો. આને અપૂર્ણ સાઇન સૂત્ર પણ કહેવામાં આવે છે, ઇક્વલ ટુ 2r નથી એટલા માટે. અને આની સાબિતી આપવી હોય તો સૌથી પહેલાં ત્રિકોણ સમજવો બહુ જરૂરી છે. ત્રિકોણ ABCની વાત કરીએ તો એ ખૂણો છે આપણી પાસે. અહીંયા આગળ તમારે A બાર સદિશ છે, સદિશ B બાર, અહીંયા સદિશ C. તો તમને ત્રિકોણમાં ખબર છે કે AB નો સ્થાન સદિશ કેટલો મળશે તમને? C બાર જેટલો. BC નો સ્થાન સદિશ કેટલો મળશે? A બાર જેટલો. અને CA નો સ્થાન સદિશ કેટલો મળશે? B બાર જેટલો. પણ ત્રિકોણ માટે તો કેવું હોય? AB નો સ્થાન સદિશ પ્લસ BC નો સ્થાન સદિશ પ્લસ CA નો સ્થાન સદિશ બરાબર 0 સદિશ. તો એની જગ્યાએ કિંમતો મૂકીએ તો મળશે A બાર પ્લસ B બાર પ્લસ C બાર બરાબર 0 સદિશ. હવે જે આ તમને કિંમત મળી એમાં બંને બાજુ તમે A બારનું ક્રોસ ગુણાકાર કરાવી શકો, B બારનું ક્રોસ ગુણાકાર કરાવી શકો અથવા તો C બારનું ક્રોસ ગુણાકાર કરાવી શકો. સૌથી પહેલા હું બંને બાજુ A બારનું ક્રોસ ગુણાકાર લઈએ છીએ. તો A બાર ક્રોસ A બાર પ્લસ B બાર ક્રોસ A બાર કે A બાર ક્રોસ B બાર ઇક્વલ ટુ 0 સદિશ છે એટલે A બાર ક્રોસ C બાર ઇક્વલ ટુ 0 સદિશ. હવે તમને ખબર છે કે A બાર ક્રોસ A બાર એ તો હંમેશા શું મળે? 0 સદિશ. બીજું A બાર ક્રોસ C બારને લખવું હોય તો આપણે માઇનસ C બાર ક્રોસ A બાર પણ લખી શકીએ છીએ. એટલે કે અહીંયા હું A બાર ક્રોસ C બારની જગ્યાએ પહેલાં લખીશ માઇનસ C બાર ક્રોસ A બાર અને પછી એ પદને પેલી બાજુ લઈ જઈશ એટલે આપણને આ પદ મળશે A બાર ક્રોસ B બાર ઇક્વલ ટુ C બાર ક્રોસ A બાર. જો બે સદિશ સમાન હોય તો તેનું મૂલ્ય પણ કેવું થાય? સરખું થાય. એટલે કે બંને બાજુ માનાંક લઈ લીધો એટલે કે માનાંકમાં A બાર ક્રોસ B બાર ઇક્વલ ટુ માનાંકમાં C બાર ક્રોસ A બાર. હવે તમને ખબર છે કે માનાંકમાં A બાર ક્રોસ B બાર એટલે શું? AB sin તે બંને વચ્ચેનો ખૂણો. હવે અહીંયા આકૃતિમાં બરોબર જોજો,
અહીંયા આગળ તમને કીધું એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો, તો એ બાર તો આપણો આ સદિશ છે, આ અહીંયા આપણી પાસે બી બાર છે, તો એમની વચ્ચેનો ખૂણો આ મળે છે. આ સી છે, તો આ ખૂણો કેટલો થશે? પાઈ માઇનસ સી. અને પાઈ માઇનસ સી એટલે કયું ચરણ થશે? બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન કેવું છે? ધન છે. એટલે કે એ બી સાઇન સી બરાબર એસી સાઇન બી. એ નોટ ઇક્વલ ટુ 0 છે, ભાગી નાખ્યા બંને બાજુ. સાઇન બી સાઇન સી વડે પણ ભાગી નાખશો તો તમને શું મળશે? બી અપોન સાઇન બી ઇક્વલ ટુ સી અપોન સાઇન સી. આ જ રીતે જો તમે બંને બાજુ અહીંયા એ બારનું ક્રોસ ગુણાકાર કર્યું હતું, જો તમે સી બારનો ક્રોસ ગુણાકાર કરો તો તમને મળશે એ અપોન સાઇન એ બરાબર બી અપોન સાઇન બી. અને આ બંને પરથી આપણે એવું કહી શકીએ કે એ અપોન સાઇન એ બરાબર બી અપોન સાઇન બી બરાબર સી અપોન સાઇન સી. તો આવી રીતના તમે એ અપોન સાઇન એ બરાબર બી અપોન સાઇન બી બરાબર સી અપોન સાઇન સી સાબિત કરો છો. આ સિવાય પણ સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર સદિશની મદદથી સાબિત કરો, એવું પણ પરીક્ષામાં પૂછી શકાય. 2 વાર બોર્ડમાં પૂછાઈ ગયો છે અત્યાર સુધીમાં. આ જ પ્રકારના દાખલા બીજા આપણે કે ખાસ તમારે 3 માર્ક્સમાં પૂછાય એવા એક દાખલો લઈએ. 2y પ્લસ 3j પ્લસ k ને એવા બે સદિશના સરવાળા સ્વરૂપે દર્શાવો કે જેથી બે સદિશ પૈકીનો એક સદિશ એ 2y માઇનસ 4j પ્લસ k ને લંબ હોય અને બીજો સદિશ એ આ જ સદિશને સમાંતર હોય. આની રકમ વાંચવી બહુ જ જરૂરી છે સદિશના બધા જ દાખલામાં. જો એક સદિશ છે એને બે સદિશના સરવાળા સ્વરૂપે, એટલે કે શું લખશો તમે અહીંયા આગળ કે આને ધારો કે તમે x બાર ધારી લો તો બે સદિશના સરવાળા સ્વરૂપે, એટલે કે x બાર બરાબર a બાર પ્લસ b બાર. આગળ એક સદિશ એવો છે કે જેને આ a બાર અને b બારમાંથી એક લંબ હોય અને એક સમાંતર હોય, તો હું આને x બાર લખી દઉં છું, એટલે કે 2 3 1. આને હું y બાર કહી દઉં છું. 2 માઇનસ 4 1 લેતા a બાર પ્લસ b બાર બરાબર x બાર. હવે તમને કીધું એમ એક છે આ બેમાંથી એ a બારને સમાંતર છે y બારને, અને એક છે એ y બારને લંબ છે. તો સૌથી પહેલા વાત કરીએ સમાંતરની. જો બે સદિશ સમાંતર હોય તો શું કહેવાય? x બાર અને y બાર સમાંતર સદિશ હોય તો x બાર બરાબર k y બાર. k બિલોંગ્સ ટુ r માઇનસ 0. અહીંયા a બાર અને y બાર સમાંતર છે એટલે a બાર બરાબર m y બાર. m બિલોંગ્સ ટુ r માઇનસ 0. અને જો y ની કિંમત અહીંયા મૂકી દઈએ તો મને a બાર મળે છે 2m માઇનસ 4m અને m. પણ a બાર પ્લસ b બાર તો કેટલા આપી દીધા છે તમને? x બાર આપ્યા છે. એટલે કે તમે આ જે a બારની કિંમત છે એ b બારને કરતા બનાવી અને x બાર માઇનસ a બારની અંદર જો કિંમત મૂકી દેશો તો એક a બાર પણ મળ્યો અને એક b બાર પણ મળ્યો. પણ હજી આપણી પાસે શું અજ્ઞાત છે? m અજ્ઞાત છે. જ્યાં સુધી m નહીં મળે ત્યાં સુધી આપણને a બાર અને b બાર મળી શકશે નહીં. તો આગળ હવે આપણને એક બીજી કન્ડિશન આપી છે કે b બાર શું છે? y બારને લંબ છે, માટે કે b બાર ડોટ y બાર કેટલા મળે? આપણને 0 મળે. તો b બાર આપણે અહીંયા શોધ્યા હતા, કયા મળ્યા હતા? 2 માઇનસ 2m, 3 પ્લસ 4m અને 1 માઇનસ m. y બાર કેટલા છે આપણી જોડે? 2 માઇનસ 4 1. 2 માઇનસ 4 1 એનો b બાર સાથે ડોટ ગુણાકાર. ડોટ ગુણાકાર પણ વિદ્યાર્થી મિત્રો તમને આવડે જ છે. કેટલો થશે? પહેલાનો ગુણાકાર 2 ઇન્ટુ 2 માઇનસ m માઇનસ 4 3 પ્લસ 4m પ્લસ 1 m 1 માઇનસ m બરાબર 0. આમાંથી આપણે શું શોધવાનું છે? m શોધવાનું છે. આપણે એનું થોડું સાદું રૂપ આપીએ. 4 માઇનસ 4m માઇનસ 12 માઇનસ 16m પ્લસ 1 માઇનસ m બરાબર 0. m વાળી ટર્મ ભેગી કરીએ, અચળ પદ ભેગા કરીએ તો આપણને શું મળશે? માઇનસ 21m બરાબર 7. એટલે કે m ની વેલ્યુ કેટલી મળી? માઇનસ 1/3. આપણો મેઇન હતું m શોધવાનો. જો m મળી ગયા તો a બાર અને b બાર તો આપણને m ના ફોર્મમાં આગળ આપેલા જ છે. તો હવે વાત કરીએ a બારની. તો a બાર કેટલા આપ્યા છે? 2m માઇનસ 4m અને m. તો 2m માઇનસ 4m અને m ની અંદર m ની કિંમત માઇનસ 1/3 મૂકી દઈશું. તો 2 ઇન્ટુ માઇનસ 1/3 માઇનસ 4 ઇન્ટુ માઇનસ 1/3 અને અહીંયા આગળ માઇનસ 1/3. તો આપણને a બાર કેવા મળી ગયા? માઇનસ 2/3, 4/3 અને માઇનસ 1/3. હવે રહી વાત b બારની. b બારમાં થોડાક મોટા છે. 2 માઇનસ 2m, 3 પ્લસ 4m અને 1 માઇનસ m. એમાં પણ તમે m ની વેલ્યુ માઇનસ 1/3 મૂકી દઈશું તો શું થશે? 2 માઇનસ માઇનસ પ્લસ 2/3, 3 માઇનસ 4/3 અને 1 પ્લસ 1/3. આનું થોડુંક સાદું રૂપ આપીશું. 3 દુ 6 અને 2 8/3, 9 માઇનસ 4/3 એટલે 5/3 અને 3 પ્લસ 1 એટલે 4/3. તો આ પણ એક 3 ગુણમાં પૂછાઈ શકે એવો સારો દાખલો છે. તો દાખલાની રકમ તમે બહુ શાંતિથી વાંચશો તો 3 ગુણના બધા જ દાખલા તમે આના સરળ. સદિશ સી બારનો સ્ક્વેર 60 આપેલા છે કે જેનું માન 60 છે અને સદિશ સી બાર ક્રોસ i પ્લસ 2j પ્લસ 5k બરાબર 0 સદિશ. તો સદિશ સી
ડોટ -7i + 2j + 3k એની વેલ્યુ શોધો. શું આપ્યું છે? સદિશ C ક્રોસ i + 2j + 5k = 0 સદિશ. આગળ જ તમને એવું શીખવાડ્યું કે જો x બાર અને y બાર શૂન્ય સદિશ હોય તો શું કહી શકાય? x બાર બરાબર k y બાર. જો બે શૂન્ય સદિશ હોય તો k ની કિંમત કેવી હોય? બિલોંગ્સ ટુ r - 0. અહીંયા આગળ આ બંને સદિશ સમરેખ છે તો સદિશ C બરાબર લેમ્ડા i + 2j + 5k લેમ્ડા બિલોંગ્સ ટુ r - 0. હવે વિચારીએ કે બંને બાજુ માન લઈ લઈએ અને બંને બાજુ વર્ગ કરી લઈએ, કારણ કે જો બે સદિશ સરખા હોય તો એનું માન પણ સમાન હોય અને એનો વર્ગ કરો તો પણ કિંમત કેવી મળશે? સમાન. કારણ કે મને અહીંયા આગળ સદિશ C નું માન એનો વર્ગ 60 આપી દીધા છે, માટે મેં બંને બાજુ માન લઈ લીધા અને બંને બાજુ વર્ગ પણ લઈ લીધા. અહીંયા આગળ જોઈએ તો 5 નો વર્ગ 25, 2 નો વર્ગ 4 અને 1, એટલે કે તમારે અહીંયા આગળ 30 કિંમત મળશે. એટલે કે સદિશ C ના માનનો વર્ગ એ માનાંકમાં લેમ્ડા સ્ક્વેર ઇન્ટુ 30 જેટલા મળ્યા. પણ તમને કિંમત જે 60 આપી છે માનાંકમાં C સદિશ એના વર્ગની, એ કિંમત અહીંયા આગળ 60 મૂકી દઈશું તો મને લેમ્ડા સ્ક્વેર કેટલા મળશે? 2 મળશે. આ તો લેમ્ડા સ્ક્વેરની કિંમત 2 મળી તો લેમ્ડા કેટલા મળશે? ±√2 મળશે. હવે ક્વેશ્ચન તો એવો છે કે મારે સદિશ C નો -7i + 2j + 3k સાથેનો ડોટ પ્રોડક્ટ જોઈએ છે. એટલે કે જે C ની કિંમત આપણી અહીંયા આગળ હતી લેમ્ડા ઇન્ટુ i + 2j + 5k, એમાં મેં લેમ્ડાની કિંમત ±2 ઉઠાઈ અને મૂકી દીધી. તો હવે મારો C સદિશ કેવો મળ્યો? ±√2 કૌંસમાં i + 2j + 5k જેટલો. હવે જો બંનેનો ડોટ ગુણાકાર શોધવાનો કીધો હોય તો સિમ્પલ તમે C ની કિંમત જે આગળ લેમ્ડાની મૂકી આ કિંમત અહીંયા મૂકી દઈએ એટલે કેટલા મળશે? ±√2 i + 2j + 5k ડોટ -7i + 2j + 3k, એ પણ એની સાથેનો ડોટ ગુણાકાર કરી દઈશું. ડોટ ગુણાકાર તો આપણને આવડે જ છે. પહેલાનો ગુણાકાર -7 + 4 + 15 એટલે તમને મળશે 12. એટલે કે તમારી કિંમત આવી ±12√2. આવા ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો JEE માં પૂછાય છે તો તમને હવે તો એવું લાગે જ છે કે આવા પ્રકારના પ્રશ્નો તમે સોલ્વ કરી શકીશું. હજી એક વધારાનો એક્ઝામ્પલ લઈએ કે જેનો કાર્યનો કોન્સેપ્ટ છે. એક દાખલો આપણે લઈએ કે એક પદાર્થ કણ પર બે બળ 4 1 - 3 અને 3 1 - 1 લાગવાથી તેનું 1 2 3 બિંદુએથી 5 4 1 બિંદુએ સ્થાનાંતર થાય તો થયેલ કાર્ય શોધો. તો કાર્ય કેવી રીતના શોધવાનું? જો પદાર્થ કણ પર બળ F બાર લાગતું હોય અને જો સ્થાનાંતર D બાર જેટલું હોય તો કાર્ય W બરાબર એવું કહી શકો સદિશ F ડોટ સદિશ D. તો F એક જ, એટલે કે બળ જે છે એક કરતાં વધારે બળ આપ્યા હોય તો બળનો શું કરીશું? સરવાળો કરીશું. અહીંયા બે બળ આપ્યા છે 4 1 - 3 અને 3 1 - 1. તો તમારું કુલ બળ કેટલું થશે? બંનેના સરવાળા જેટલું. એટલે કુલ બળ F બાર બરાબર F1 બાર + F2 બાર. બંનેનો તમે સરવાળો કરી દીધો બંને બળનો તો આપણને મળ્યા 7 + 2 અને -3 - 1 એટલે -4. સ્થાનાંતર લઈએ. જો બિંદુ A થી B સુધીનું તમારું સ્થાનાંતર કરતું હોય તો D બાર કેટલા કહેવાશે? AB નો સ્થાન સદિશ એટલે કે B બાર - A બાર. એટલે કે B બાર - A બાર જ્યારે પણ તમે લઈશો તો 5 - 1 4 4 - 2 2 અને 1 - 3 એટલે -2. એટલે કે સદિશ D પણ તમને મળી ગયો 4 2 - 2 અને કુલ બળ પણ મળી ગયું 7 2 - 4. તો હવે સૂત્ર મૂકી દઈશું. થયેલ કાર્ય કેટલા? સદિશ F ડોટ સદિશ D. બંનેનો ડોટ ગુણાકાર ફરીથી તમને ખબર જ છે. પહેલાનો ગુણાકાર 28 + 4 અને +8 એટલે કે 40 એકમ. આવી રીતના એક કરતાં વધારે પણ બળ આપ્યા હોય જેટલા પણ બળ તો કુલ બળ એમના સરવાળો કરી અને શોધી કાઢીશું અને સ્થાનાંતર માટે AB નો સ્થાન સદિશ શોધી અને તમે કાર્યના દાખલા ગણી શકો છો. આ પ્રકારના દાખલા સિવાય આ પ્રકરણમાં સંભવિત દાખલા સદિશના બીજગણિતમાં કેવા પૂછાઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે આગળ સદિશના ઉપયોગથી ત્રિકોણ માટેનું A/sin A = B/sin A = C/sin C સૂત્ર તાર્યું. તેવું જ એક બીજું કોસાઇન સૂત્ર મેળવો એવું પણ પરીક્ષામાં 3 ગુણમાં પૂછાઈ શકે છે. એની અંદર પણ શરૂઆત તો ત્રિકોણથી જ કરીશું. A બાર + B બાર + C બાર = 0 સદિશ. પણ સાઇનમાં કોની જરૂર હોય? ક્રોસ ગુણાકારની. અને અહીંયા કોની જરૂર આવશે? ડોટ પ્રોડક્ટની. બસ એટલો જ ફરક આવશે. બીજા એક દાખલાની વાત કરીએ તો A of 1 1 2 B of 2 3 5
C of 134 અને D of 011 એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુઓ હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણનું શોધવાનું પૂછે તો બે રીતે શોધી શકો છો. તમે એના બાજુ પરથી પણ શોધી શકો છો અને વિકર્ણ પરથી પણ શોધી શકો છો. જો તમને પાસેની બે બાજુ મળી જાય, ધારો કે આ જે ચતુષ્કોણ ABCD છે તો AB અને AC નો સ્થાન સદિશ બે પાસેની બાજુઓ છે, તો તમારે એનું ક્ષેત્રફળ માનાંકમાં AB નો સ્થાન સદિશ ક્રોસ AC ના સ્થાન સદિશ પરથી પણ તમે શોધી શકો છો. AB નો સ્થાન સદિશ તો હમણાં જ તમને શીખવાડ્યું B બાર માઇનસ A બાર થી, AC નો સ્થાન સદિશ C બાર માઇનસ A બાર થી અને એનો ક્રોસ ગુણાકાર કરી અને માન શોધો તો તમે ક્ષેત્રફળ શોધી શકો છો. પણ જો તમને વિકર્ણ આપી દીધેલા હોય તો વિકર્ણ પરથી પણ તમે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકો છો. આ ચતુષ્કોણના વિકર્ણો થશે સદિશ AC અને સદિશ BD, તો એ બંનેનો ક્રોસ ગુણાકાર કરો, પણ ત્યાં ખાલી બાર 1/2 તમારે લખવા પડશે, એટલે કે 1/2 માનાંકમાં સદિશ AC ક્રોસ સદિશ BD. તો એના પરથી પણ તમે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકો છો. એક ગુણમાં આવા દાખલાઓ પૂછી શકાય છે કે જેમાં માત્ર પાસેની બે બાજુ આપી હોય અથવા તો બે વિકર્ણ આપ્યા હોય. એના સિવાયની વાત કરીએ તો A બાર માનાંકમાં A બારની કિંમત 4 આપી છે, માનાંકમાં B બારની કિંમત 5 આપી છે અને A બાર ડોટ B બાર એ -6 આપ્યા છે. તો માનાંકમાં A બાર ક્રોસ B બાર શોધો. જ્યારે પણ ડોટ પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટ અને માનાંક આ ત્રણમાંથી કોઈ પણ બેની વેલ્યુ આપી દીધી હોય અને તમારે ત્રીજી વેલ્યુ શોધવી હોય તો તમારે લાંગરાજના નિત્યસમનો ઉપયોગ કરવો પડશે. શું કહે છે લાંગરાજનું નિત્યસમ? ક્રોસ પ્રોડક્ટમાં ક્રોસનો વર્ગ પ્લસ ડોટનો વર્ગ બરાબર માનાંકનો વર્ગ. તો અહીંયા A બાર ક્રોસ B બારનું માન શોધવું છે તો લાંગરાજનું નિત્યસમ કહે છે A બાર ક્રોસ B બારનો સ્ક્વેર ઇક્વલ ટુ A બાર ડોટ B બારનો સ્ક્વેર ઇક્વલ ટુ, જ્યારે કે ક્રોસ શોધવો છે તો તમે પેલા પદને પાછળ લઈ જાઓ તો માઇનસમાં લઈ જશો અને એવી રીતના પણ તમે A બાર ક્રોસ B બારનું માન શોધી શકશો. આ સિવાયના આ પ્રકરણના દાખલા વિચારીએ તો 6.1નો ચોથો અને સાતમો દાખલો, 6.2નો 9મો દાખલો, સ્વાધ્યાય 6નો 7, 10, 19, 21, 27, 30 અને 34. તે સિવાયના ઉદાહરણ 15, 16, 27, 29 અને 30 પણ આ વખતની પરીક્ષામાં પૂછાવાની ખૂબ જ સંભાવના છે. વિદ્યાર્થી મિત્રો, આટલા દાખલાઓ ગણીને જ પરીક્ષા આપવા જજો. અને આ સિવાયના આગળ આપણે આવા જ એક પ્રકરણ 7મા ચેપ્ટરની વધુ ચર્ચા કરીશું. ત્યાં સુધી જોતા રહો પાસ થવાનું પંચામૃત.